બનાવી, ઘણું આગળ પહેલાં બનાવતો હતો હું, ઘણી બધી રીલો બનાવતો હતો બરાબર, ડેઈલી મૂકતો હોય તો પછી બહુ માણસો મારા ઉપર હસતા હતા ને, બધા મને બોલતા હતા ને તો હું પછી ગીવ અપ કરી નાખ્યું હતું મેં. પણ ભણો છો તો હું તમને એમ નથી કહેતો કે તમે ભણવાનું મૂકી દો, ભણવાની હારે હારે કોન્ટેન્ટ ક્રિએટ કરો. હેલો નમસ્તે, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો આપણે ગાઈસ આવી ગયા છીએ ઓફિસ. તો તમને બધાને ગુડ મોર્નિંગ. આપણે ઓફિસ આવીને પહેલાં કામ બતાવી લીધું છે અને હા, તમને બધાને કોંગ્રેચ્યુલેશન. આપણે સેમીફાઇનલ જીતી ગયા છીએ અને ફાઇનલમાં પહોંચી ગયા છીએ અને વી આર ઇન્ડિયન્સ. તો આપણે ફૂલ પ્રાઉડ થવું જોઈએ ને આપણે જ જીતવાના છીએ. ભગવાન કરશે, દ્વારકાવાળો કરશે, આપણે જ જીતશું. બસ દુઆ કરજો તમે બધાય. અને આગળનો વ્લોગ તમને હું બતાવું કે આજે આપણે શું શું કરવાના છીએ. આજે કોઈ ટોપિક નથી, બસ એમને જ બનાવવાનો છે. પણ અમુક વ્યક્તિ મને મળે છે ને, એ લોકો મને ટોન્ટ મારતા હોઈએ કે મૂકી દે ને આમ ને તેમ ને, આમાં કાંઈ સક્સેસ નહીં મળે. બધાને બહુ મળે છે તો ઓકેશનલી મળે, બહુ ઓછા માણસોને મળે. પણ એ લોકોને હું એટલું જ કહું છું કે ગાંડી ના, હું ભૂલથી નહીં સક્સેસ થઈ ગયો ને તો નજારો જોવા લાયક હશે, આ યાદ રાખજો બરાબર. કાંઈ વાંધો નહીં, સમયનું કામ કરે છે, સમય બતાવશે. આપણે તો અત્યારે મહેનત કરી છીએ અને આપણે મહેનત કરતા રહેશું જ્યાં સુધી સક્સેસ નહીં થાય ત્યાં સુધી. સક્સેસ થઈ ગયા પછી આપણે મહેનત કરવાની જ છે, એવું નથી કે આપણે મૂકી દઈશું. પણ બતાવશું, સમય બતાવશે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે એમ. એન્ડ ગાઈઝ, હા એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો તો કે આપણે મંગાવી લીધું છે માઇક ગ્રેનારોનું. કેટલાનું નથી આવ્યું એ બધું નથી કેવું, પણ જે ઓલો નોઇઝ કેન્સલેશન થતું હતું ને, તમને બધા બીજા તે અવાજ આવતા હતા ને, હવે એ નહીં આવે. આપણે માઇકનો ખર્ચો કરી લીધો છે. તો ગાઈઝ, તમને ખબર છે કે મેં આ વ્લોગ બનાવવાનું શું લેવાનું ચાલુ કર્યું? એનું એક બહુ મોટું કારણ છે. એનું કારણ એ છે કે મેં છે ને, મારો સમય છે ને મારો બગાડી નાખ્યો, બહુ સમય બગાડી નાખ્યો. સમજી લો, 30 વર્ષની ઉંમરે મેં આ ચાલુ કર્યું. 30 વર્ષ સુધી મેં શું કર્યું? કાંઈ નહીં. વિડીયોઝ જોયા, રીલ સ્ક્રોલ કરી, બીજાને નાનાથી લઈને મોટા થતા જોયા, ગરીબથી લઈને બહુ અમીર થતા જોયા. ત્યારે મને વિચાર આવતો હતો અને હું બનાવવાનું મેં નથી કરતો હતો કે હું કરું, હું ખાવું, વિચારું કે મારે આ કરવું છે, ઓલું કરવું છે. ઘણું વિચારતો હતો કે મારે વિડીયો ચાલુ કરવા. પણ એ 4 લોક, ઓલું કહે છે ને કે કુછ તો કહે જે લોક, 4 લોકનું વિચારવામાં મેં અત્યાર સુધી કાંઈ ન કર્યું. કે મને શું કહેશે, મારા દાંત કાઢશે, હશે. હું પેલા વિડીયો બનાવતો, રીલ્સે બનાવતો, બહુ બનાવતો. એટલે મારું કહેવાનું એ જ છે કે મેં ઘણી રીલો બનાવી, ઘણું આગળ પહેલાં બનાવતો હતો હું, ઘણી બધી રીલો બનાવતો હતો બરાબર, ડેઈલી મૂકતો હોય તો પછી બહુ માણસો મારા ઉપર હસતા હતા ને, બધા મને બોલતા હતા ને તો હું પછી ગીવ અપ કરી નાખ્યું હતું મેં. પણ હમણાં થોડા ટાઈમમાં મને એવું થયું કે આપણે ગમે એ થાય, આપણે ગામ ગમે એ કહીએ યાર, આપણા ઘરે થોડા દાણા નાખવા આવવાના છે તો આપણે એનું વિચારવું જોઈએ. એટલે મેં લઈને નક્કી કરી નાખ્યું કે મારે ગમે એ થાય બ્લોગિંગ ચાલુ કરવું છે. કારણ કે સોશિયલ મીડિયાનો પાવર એવો છે ને કે અત્યારે મારા પાસે કાંઈ નથી બરાબર, અત્યારે મારી પાસે સારા ફોલોવર્સ નથી, સારા સબસ્ક્રાઈબર નથી, પણ મને એટલી ખબર છે કે આજની તો કાલ મારા જ્યારે સારા સબસ્ક્રાઈબર થશે, સારા ફોલોવર્સ થશે બરાબર, ત્યારે હું પૈસા કમાતો થઈ જઈશ. મને ખબર છે, મેં એવા ઘણા વ્યક્તિ જોયા છે કે સમજી એક રીલ્સના 40-50 રૂપિયા ચાર્જ કરે છે બરાબર. એને આપે છે, બ્રાન્ડ આપે છે, પ્રમોશન માટે બ્રાન્ડ આપે છે કે ભાઈ તું મારી એક રીલ બનાવ બરાબર, એક સ્ટોરી મૂક, એના પૈસા આપે. તો હું શું લેવાનું ન કરું યાર? મારે શું કરવું છે? મારે એ લોકોનું વિચારવાનું છે કે હું આ વિડીયો બનાવીશ, મને જોશે, મને જોશે, મારી અમે દાંત કાઢશે ને હશે. મારે એને નથી જોવાનું, એ ગમે એ કરે, મારે મારું કામ કરવાનું છે. કારણ કે મને ખબર છે કે મારે શું કરવું છે બરાબર. મારા ઘરે કોઈ દાણા નથી નાખી જવાના. મારે મારા ફેમિલીને, મારી વાઈફને, મારા મમ્મી પપ્પાને, મારી દીકરી છે બરાબર, અત્યારે 3 વર્ષની છે. મને એટલી ખબર છે કે 20 વર્ષ સુધીમાં મારે એના માટે ભેગું કરવાનું છે. તો મારે મહેનત કરવાની છે. એ ચાહે હું કોન્ટેન્ટ ક્રિએટ બનાવીને કરું કે ગમે એ રીતે કરું, એ મારે જોવાનું છે, દુનિયાને જોવાનું જ નથી. એટલે મેં વિચારી લીધું છે કે ભાઈ આપણે આ જ કરવું છે. બસ તમને રસ્તા તો હોય તમારા ઘરે દાણા નહીં નાખી જાય યાર. હું તો કહું છું, મારી સમાજને નહીં કહું છું કે ભાઈ ઘણા અમારામાં સમાજમાં છે બરાબર, ઇન્ફ્લુએન્સર છે, પણ એ મોટિવેટ નથી કરતા. પણ હું ભલે અત્યારે કાંઈ નથી, પણ હું તોય તમને બધાને કહેવા માગું છું કે યાર ગમે એ કરો, થોડી નહીં તો જાજી ગમે એમ કોન્ટેન્ટ ક્રિએટ બનાવો. તમે મોબાઈલ લ્યો, શરમ મૂકો યાર. રીલ્સ બનાવી તો રીલ્સ બનાવો, હું એમ નથી કહેતો તમે વ્લોગ જ બનાવો, તમે રીલ્સ બનાવો યાર, કોન્ટેન્ટ ક્રિએટ કરો, ગમે એ કરો, પણ
આ કોન્ટેન્ટ ક્રિએટરનો સોશિયલ મીડિયાનો પાવર છે, એ તમને પૈસા દેશે આજ નહીં તો કાલ. બસ તમે શરમ મૂકી દો અને ગામનું વિચારવાનું મૂકી દો કે આ શું કરશે. તમે મહેનત કરો ને કરો. બસ આજે મહેનત કરશો ને તો કાલે તમને કામ લાગશે, મને એટલી ખબર પડે છે. પછી તમારી ઈચ્છા, બરાબર, હું તો કહીને છૂટી જઈશ, પણ તમે કરજો. હજી કહું છું, એકવાર કરજો, મહેનત કરજો યાર. કાંઈ નહીં તો કાંઈ નહીં, એને ખાલી 2-3 વર્ષ આપજો તમે. 2-3 વર્ષ તમારી જિંદગીના આપી દેજો, એમ ભૂલી જાજો બધું. હું તો કહું છું ને, સૂવાનું ભૂલી જાજો, ખાવાનું ભૂલી જાજો. અત્યારે અમારી સમાજમાં મને ખબર છે કે આપણા છોકરાઓ યંગ છે ને, એ વધારે સૂવામાં ધ્યાન દે, બરાબર. સૂતા રહીએ 12 કલાક સૂતા રહીએ. પણ યાર અત્યારે તમને સૂવાનું સારું લાગશે, પછી તમને ખબર પડશે કે યાર મેં મારો ટાઈમ બગાડી નાખ્યો. કારણ કે અત્યારે હું ભોગવું છું એ વસ્તુ. મેં બહુ આરામ કર્યો છે, પણ હવે નથી કરવું. હવે તો અત્યારે શું છે ખબર છે મને, હું અત્યારે સૂતો હોય ને બેડમાં તો મને નિંદરનો મને વિચાર આવે કે મારે કાલે શું બનાવવાનું, મારે કાલે કોન્ટેન્ટ શું આપવું. કાલે મારે ડેઈલી વિડીયો તો મૂકવાના છે, તમારે વિડીયો મૂકવા માટે કોન્ટેન્ટ શું આપવું. તો હું રોજ એ વિચારતો હોઉં, સૂવાને ભૂલી જાઓ. અત્યારે ભૂલી જાઓ ને, સૂવાને, ખાવાને, પીવાનો શોખ ત્યાગી દો. એટલે મને એટલી ખબર છે, આગળ આખી જિંદગી તમે શાંતિથી ખાઓ. તમને મારી વાત સમજાતી હોય તો પછી તમારી ઈચ્છા. કહીશ તમે જોવો, હું ક્યાં છું અત્યારે, ચાલુ ગાડીમાં છું, રસ્તામાં છું, બરાબર. રસ્તામાં આગળથી ને પાછળ વાહન આવતા હોય, એટલે આગળવાળા જોતા હોય ને પાછળવાળા જોતા હોય, આપણે શું ફરક પડવાનો. તમે શરમાવજો કે ભાઈ વિડીયો બનાવીશ, મને કોઈક જોશે મારી આમે, બરાબર, મારા દાંત કાઢશે. મેં તમને આગળ દેખાડ્યું, મેં આગળ તમને કીધું હતું ને કે મને જોઈને ઘણા દાંત કાઢે, બરાબર, હશે, પણ મને નથી ફરક પડતો યાર કોઈથી હવે. કારણ કે મેં વિચારી લીધું છે કે મારે વ્લોગ બનાવવાના છે, મારે કોન્ટેન્ટ આપવાનું છે, તો મારે કોન્ટેન્ટ આપવાનું છે. એમાંથી મને કોઈનાથી ફરક પડતો નથી, ચાહે એ ગમે એ કરે, બરાબર. મને જોઈને હશે કે મારી મસ્તી ઉડાડે, આઈ ડોન્ટ કેર. મારે કરવાનું છે એ મારે કરવાનું છે, બરાબર. એટલે જ હું અત્યારે આ તમને હું કહું છું કે ભાઈ હજી છે તમારી પાસે સમય, તો તમે ચાલુ કરી દો. હજી મોકો છે. મેં મારી ઉંમર 30 વર્ષ જવા દીધી, પછી મને સમજાણું છે. પણ હું તમને જે અત્યારે યંગ છોકરા છો, જે ભણો છો, પણ હું તમને એમ નથી કહેતો કે તમે ભણવાનું મૂકી દો. ભણવાની હારે કોન્ટેન્ટ ક્રિએટ કરો, જરૂરી છે. કારણ કે આગળ આપણે અત્યારે બધું બહાર પડી ગયું કે ગવર્મેન્ટે રહીને આપણે કોન્ટેન્ટ ક્રિએટ કરાવશે, શીખાડશે. એની સ્કૂલ એક્સ્ટ્રા બનવાની છે 500ની ઉપર. તો શું લેવાને ન તમે કરો યાર. યુટ્યુબ છે, અત્યારે તમારા પાસે સારો મોબાઈલ છે, યુટ્યુબ આવે છે, જોવો, કોઈના વિડીયો જોવો, શીખો. અને જોઈને શીખો ને, તમે જે જાતે કરી શકશો ને ભાઈ, એ તમને કોઈ સ્કૂલ નહીં શીખવાડે. તમને એક દાખલો જ આપું, તમને સમજી લો કે તમે સ્કૂલમાં ભણતા હોય તો એ ટીચર જ એવો બધો પૈસાવાળો કાં નથી હોતો, બરાબર. જે બિઝનેસનું ભણાવતો હોય છે એ બિઝનેસમેન નથી હોતા. પણ હું તમને એમ કહું છું કે તમે જે જોઈને શીખશો ને, તમને જે સ્કૂલમાં શીખાડે ને એમાંય તમે ન શીખી શકો ને, એ જિંદગી તમને શીખાડે. અને પછી સમય વયો જાય ને તો તમારાથી કાંઈ ન થાય. એના કરતાં અત્યારથી વ્લોગ બનાવો, કોન્ટેન્ટ બનાવો અને મૂકો. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. બાકી જય માતાજી.